હેલો યુટ્યુબ ફેમિલી, આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને જો કેટલા 8 વાગી ગયા છે અને જો કપડાં તો મેં અત્યારે ધોયા, અત્યારે ધોઈને કપડાં અંદર આવી ઘરમાં. અને એમ હતું કે હવે રસોઈ બનાવું, તો રસોઈ બનાવવું રસોડામાં ગઈ ત્યાં તો જુઓ તમે પલક બ્રેડ શેકે છે. અને આજે મેં હે ને અહીંયા ગેંડીએ વાસણ ધોયા ને એટલે જો આ વાસણનો તો ઢગલો છે. હજી આ વાસણ બધા મારે ગોઠવવાના છે અને પછી રસોઈ બનાવવાની. તો પલકનું બ્રેડનું કામ ચાલુ છે. જો 12 વાગી, તો ચાલો પલક ફટાફટ બ્રેડ દસના. જો સરસ મજાની મહેંદી પલકે મૂકી છે અને આગળ બાકી છે. હા, એટલે જો આ બહુ સુધી ત્યારે પલકે આ મહેંદી મૂકી દીધી અને હવે આ હાથમાં. તો ચાલો હવે પલક ગઈ બ્રેડ બનાવીને, એટલે હવે હું ખીચડી મૂકી દઉં. આજે બપોરે મેં આ દાળ તડકે મૂકી દીધી, મગની દાળ. પણ કોઈ શીખર કીડ્યું ક્યાંથી આવે એ જ નથી સમજાતું. અને ડબ્બો એટલો બધો પેક છે ને તોય કીડીઓ અંદર આવી જાય. હવે થોડી વાર મારે આમને મૂકવી પડશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયો તમને સારો લાગે કે ન લાગે લાઈક કરો. જોવા આવો એટલે લાઈક કરવાની. 100 વ્યૂ થાય ને તો સામે 100 લાઈક તો ખાવી પડે ને. આપણે મોટા યુટ્યુબર જોડે એવી રીતે વિડીયો બનાવતા હજી ન આવડતું હોય, હજી શરૂઆત કરે છે એટલે થોડે આવડી જશે. પણ હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરજો. સવારમાં વહેલા જવાનું છે લગ્નમાં. એક જ દિવસના લગ્ન છે એટલે આજે ન ગયા, ને કાલે સવારે જવાનું છે. તો જો આ પલક મેં ફેવરેટ કલર છે પર્પલ, તો પલકે આ પર્પલ કલર લેવડાવ્યો છે. તો હવે આ નેલ પોલિશ કરવાની છે, એને તો કરી નાખી નેલ પોલિશ. અને પછી પલક મહેંદી પાડવા આવે. હાલ પલક પછી મહેંદી પાડવા આવી. તો પર્પલ કલર જો મેં આ ટ્રાય કર્યો તો હજી તો કાંઈ તૈયાર નથી કરી. કઈ સાડી મારે પહેરવાની છે એ પણ મને નથી ખબર. કંઈ વાંધો નહીં, બધું સવારમાં અત્યારે મહેંદી પાડી લઈ, મહેંદી મૂકી લઈ. મસ્ત લાગે. ચાલો, જો મસ્ત મજાની નેલ પોલિશ થઈ ગઈ છે. હવે પલક આવી છે મહેંદી મૂકવા માટે હાથમાં, તો હવે મહેંદી મૂકી લઈ. ચાલ ફોન કાઢ. મને આવડે પણ મને આવી નથી આવડતી. પલક છે નથી આવડતી. ચાલો, મારે પલકે કોર્સ પણ નથી કર્યો અને પણ આવડી ગઈ, સારું કહેવાય. નાક તો વળી પર મહેંદી મૂકે છે. અને મહેંદી મૂકવી તો ગમે, પણ હે ને આમાં અડધી કલાક બેસી રહેવાનું થાય. આમાં અડધી કલાક બેસવાનું હોય. અને મહેંદી મૂકવી ગમે અને પછી ઉકાય ને એટલે મહેંદી કાઢવી ન ગમે. હું તો બહુ એટલો બધો મહેંદીનો શોખ નથી. આ તો લગ્ન પ્રસંગ હોય ને તો જ મહેંદી મૂકું, કે મહેંદી મૂકતી જ નથી. તો ચાલો, બ્લોગ અહીંયા પૂરો કરું છું ને મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય, ગુડ નાઇટ.